હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. આજનો આપણો ટોપિક છે એડવાન્ટેજ ઓફ ડીબીએમએસ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ડીબીએમએસ વિશે આપણે ઇન્ફોર્મેશન લેવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એડવાન્ટેજ ઓફ ડીબીએમએસ અને તેને બીજી રીતે બી ક્વેશ્ચન થઈ શકે છે કે પર્પઝ ઓફ ડેટાબેઝ સિસ્ટમ. તો ટોટલ એની અંદર 8 છે ટોપિક. તો આપણે 8 ટોપિકને ડીપ બાય ડીપ મીન્સ કે ડિસ્ક્રિપ્શનમાં સ્ટડી કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે મિનિમલ ડેટા રિડ્યુડન્સી, નેક્સ્ટ આવશે ઇમ્પ્રૂવ ડેટા કન્સિસ્ટન્સી, થર્ડ આવશે એફિશિયન્ટ ડેટા એક્સેસ, ફોર્થ આવશે ઇમ્પ્રૂવ ડેટા શેરિંગ, ફિફ્થ આવશે ઇમ્પ્રૂવ ડેટા ઇન્ટિગ્રિટી, સિક્સ આવશે ગેરંટેડ ઓટોમેસિટી, 7 આવશે ઇમ્પ્રૂવ કોન્કરન્ટ એક્સેસ અને 8 નંબરમાં આવશે ઇમ્પ્રૂવ ડેટા સિક્યુરિટી. તો આ ટોટલ 8 એડવાન્ટેજ છે ડીબીએમએસના, જે રીતે ડીબીએમએસ મીન્સ કે ડેટાબેઝ વર્ક કરે છે ડીબીએમએસની અંદર. તો ફર્સ્ટ ઓફ ઓલનો છે મિનિમલ ડેટા રિડ્યુડન્સી. તો ડ્યુ ટુ સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ ઇટ ઇઝ possible to avoid unnecessary duplication of information. એટલે કે સેન્ટ્રલાઇઝ ડેટાને કારણે જરૂરિયાત વગરના મીન્સ કે જે જરૂરિયાત વગરના જે ડેટા છે એને આપણે દૂર કરી શકીએ છીએ. નેક્સ્ટ આવશે ધીસ લીડ ટુ રિડ્યુસ ડેટા રિડ્યુડન્સી. એટલે કે તેને કારણે ડેટાને રિડ્યુડન્સી આપણે દૂર કરી શકીએ છીએ. ઇટ્સ પ્રિવેન્ટ મેમરી વેસ્ટેજ. એટલે આપણે મેમરીને વેસ્ટ થતી બચાવી શકીએ છીએ. ઇટ ઓલ્સો રિડ્યુસ એક્સ્ટ્રા પ્રોસેસિંગ ટાઈમ ટુ ગેટ રિક્વાયર્ડ ડેટા. એટલે કે તેને કારણે ઓછી મેમરી બગડે છે અને જરૂરી ડેટા આપણને ફેચ કરવામાં ઓછો ટાઈમ લાગે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને આનું એક એક્ઝામ્પલ કહું તો કોઈ એક બેંકના કસ્ટમરની બધી જ માહિતી સેન્ટ્રલાઇઝ ડેટાબેઝમાં આપણે સ્ટોર કરેલી હોય છે અને તે પોતે બંને પ્રકારના અકાઉન્ટ હોય છે અને તે અકાઉન્ટમાં તે પોતાની આપણે શું છે કે એ કસ્ટમરની જે ઇન્ફોર્મેશન છે તે શેર કરીએ છીએ અને તેને કારણે આપણને જરૂરિયાત વગરના મીન્સ કે ડેટાનું રિડ્યુડન્સ થતું નથી. નેક્સ્ટ ટોપિક આવશે એની અંદર આજે મેં આગળ તમને એક્ઝામ્પલ સમજાવ્યું. ઓલ ધ ઇન્ફોર્મેશન અબાઉટ બેંક કસ્ટમર કેન બી કીપ્ડ સેન્ટ્રલાઇઝ બોથ અકાઉન્ટ સેવિંગ એઝ વેલ એઝ કરંટ કેન બી શેરિંગ ધીસ ઇન્ફોર્મેશન. એટલે કે જે કોઈ એક કસ્ટમર છે બેંકમાં પોતાના 2 એકાઉન્ટ ખોલાવે છે. તો એ એક હોય છે મીન્સ કે એક અકાઉન્ટ હોય છે એ કરંટ હોય છે અને એક અકાઉન્ટ સેવિંગનું તે ઓપન કરાવે છે અને તેમાં એ પોતાની બધી જ ઇન્ફોર્મેશન સેન્ટ્રલાઇઝ ડેટાબેઝની અંદર તે પોતે સ્ટોર કરાવે છે. તો ધીસ પ્રિવન્ટ્સ અનનેસેસરી ડુપ્લિકેશન ઓફ કસ્ટમર ઇન્ફોર્મેશન ધેટ હેઝ બોથ ટાઈપ ઓફ અકાઉન્ટ. એટલે કે આ બંનેમાં પોતાની જે માહિતી એટલે કે ઇન્ફોર્મેશન હોય છે તે શેર કરે છે બેંકવાળા. એને લઈને આપણા શું થાય છે કે ડેટા રિડ્યુડન્સી ઉદ્ભવવાનો ચાન્સીસ રહેતો નથી. નેક્સ્ટ આવશે ઇમ્પ્રૂવ ડેટા કન્સિસ્ટન્સી. એટલે કે ડેટા ઇનકન્સિસ્ટન્સી અકર ડ્યુ ટુ ડેટા રિડ્યુડન્સી. એટલે કે ડેટા રિડ્યુડન્સીને કારણે આપણે ડેટા ઇનકન્સિસ્ટન્સીને જનરેટ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કન્સિડર ધેટ કસ્ટમર ઇન્ફોર્મેશન is maintained separately for saving account and current account. Now it is possible that this change address is updated in only one file, leaving address in other file as it. એટલે કે કોઈ એક કસ્ટમર હોય છે તે પોતાના 2 એકાઉન્ટ ઓપન કરાવેલા હોય છે સેવિંગ અને કરંટ. તો એને પોતાનું જે એડ્રેસ ચેન્જ કરવું કરે છે તો એ એડ્રેસ છે પોતાના એક અકાઉન્ટ હશે એમાં ચેન્જ થશે અને જે બીજું એકાઉન્ટ હોય છે એમાં જે આગળનું પોતે એડ્રેસ મીન્સ કે એડ કરાયેલું હોય છે તેનું તે રહે છે અને બીજી ફાઇલમાં તે એડ્રેસ ચેન્જ થતું નથી. તો
As a result of this, same customer will have two different address in two different files, making data inconsistent. એટલે કે જે કસ્ટમરે પોતાના જે બે અલગ અલગ એકાઉન્ટ ઓપન કરાવેલા છે અને પોતાના જે અલગ અલગ ઇન્ફોર્મેશન મીન્સ કે અંદર એડ્રેસ સેન્ડ કરેલી છે, તો તેના કારણે ડેટા ઇનકન્સિસ્ટન્સ થવાનો પ્રોબ્લેમ ઊભો થાય છે. નેક્સ્ટ આવશે વિથ રિડ્યુસ ડેટા redundancy, such type of data consistency can be eliminated. This result in improved data consistency. એટલે કે ડેટા રિડન્ડન્સીને દૂર કરવાથી ડેટા ઇનકન્સિસ્ટન્સીને આપણે દૂર કરી શકીએ છીએ અને તેને ઇમ્પ્રૂવ કરવાનો આપણે કે પ્રયત્ન કરી શકીએ, એને આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. નેક્સ્ટ આવશે ઇફિશિયન્ટ ડેટા એક્સેસ. તો DBMS યુટિલાઇઝ અ વેરાયટી ઓફ ટેકનિક ટુ રિટ્રાઈવ ડેટા. એટલે કે DBMSની મદદથી આપણે ઘણા બધા ડેટાને એક્સેસ કરી શકીએ છીએ. Required data can be retrieved by providing appropriate query to the DBMS. એટલે કે DBMSમાંથી જરૂરિયાત મુજબની ક્વેરી લખીને આપણે ડેટાને ફેચ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, information about all customer or from some particular city can be retrieved easily by providing appropriate query statement. એટલે કે આપણે કોઈ એક સિટીના કસ્ટમરની જ માહિતી આપણે જોઈએ છે તો તેના માટે પ્રોપર ક્વેરી લખીને બી આપણે ડેટા ફેચ કરી શકીએ છીએ. તો કોઈ એક તમે મીન્સ કે કોઈ એક એવી ઓર્ગેનાઇઝેશનમાં ગયેલા છો અને ત્યાં જઈને તમે કોઈ એક વ્યક્તિનો મીન્સ કે ડેટા જોઈએ છે, તો ત્યાં આગળ જઈને તમે ડાયરેક્ટલી એનું સિટીનું નામ અને પોતાનું એ જે પર્સન છે એનું નામ આપો છો, તો શું હોય છે કે એ ઓટોમેટિકલી જે પોતાની જે સિસ્ટમની અંદર મીન્સ કે હોય છે તો એ નાખે છે ક્વેરી, તો એને લઈને તમારે જે પર્સનનું મીન્સ કે નામ અને સિટીનું એડ્રેસ જોઈતું હોય છે એ તમને પ્રોપરલી મળી શકે છે. Thus, data can be accessed in convenient and efficient manner. એટલે કે તેને કારણે સરળતાથી અને સારી રીતે આપણે ડેટાને ફેચ કરી શકીએ છીએ. નેક્સ્ટ ટોપિક આવશે ઇમ્પ્રૂવ ડેટા શેરિંગ. એટલે કે આપણે ડેટા ઇમ્પ્રૂવ કરીને તેને શેરિંગ કરીએ છીએ. તો એઝ ડેટાબેઝ ઇઝ મેન્ટેન્ડ સેન્ટ્રલી, ઓલ ઓથોરાઇઝ યુઝર and application program can share database easily. એટલે કે ડેટાબેઝ સેન્ટ્રલી મેન્ટેન થતો હોવાથી ઓથોરાઇઝ યુઝર અને એપ્લિકેશન પ્રોગ્રામ તેને સરળતાથી એક્સેસ કરી શકે છે. નેક્સ્ટ એની અંદર આવશે ઇમ્પ્રૂવ ડેટા ઇન્ટિગ્રિટી. તો ડેટા ઇન ડેટાબેઝ મસ્ટ બી કરેક્ટ એન્ડ કન્સિસ્ટન્સ. એટલે કે ડેટાબેઝમાં રહેલો ડેટા કરેક્ટ અને કન્સિસ્ટન્સ હોવો જોઈએ. સો ડેટા સ્ટોર ઇન ડેટાબેઝ મસ્ટ સેટિસ્ફાઈડ સર્ટેન ટાઈપ્સ ઓફ કન્સ્ટ્રેન્ટ્સ. એટલે કે તેના માટે ડેટાબેઝમાં રહેલો ડેટા અમુક પ્રકારના કન્સ્ટ્રેન્ટ્સને ફોલો કરતો હોવો જોઈએ. તો સમ એક્ઝામ્પલ કહું તો બેલેન્સ ઇન એન અકાઉન્ટ શુડ નોટ બી અ નેગેટિવ વેલ્યુ. એટલે કે તમારા બેંકના અકાઉન્ટમાં ઝીરોથી ઓછી વેલ્યુ એટલે કે બેલેન્સ હોવું જોઈએ નહીં તો એ જો તમારું બેંકમાં તમે અકાઉન્ટ ઓપન કરાયેલું છે અને તેની અંદર તમારે મીન્સ કે બેલેન્સ હશે જ નહીં, તો એની અંદર તમારી નેગેટિવ વેલ્યુ ગણવામાં આવે છે. એને લઈને ડેટા ઇન્ટિગ્રિટી જેવો પ્રોબ્લેમ મીન્સ કે આપણી સામે આવે છે.
નેક્સ્ટ આવશે DBMS પ્રોવાઇડ્સ ડિફરન્ટ વે ટુ ઇમ્પ્લિમેન્ટ સચ ટાઈપ ઓફ કન્સ્ટ્રેન્ટ્સ, એટલે કે DBMSની મદદથી આ પ્રકારના કન્સ્ટ્રેન્ટ્સને અલગ અલગ રીતે આપણે અપ્લાય કરી શકીએ છીએ. ધીસ ઇમ્પ્રૂવ ડેટા ઇન્ટિગ્રિટી ઇન અ ડેટાબેઝ, એટલે કે તેને કારણે ડેટાબેઝની ઇન્ટિગ્રિટીને આપણે સારી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. નેક્સ્ટ એની અંદર ટોપિક આવશે ગેરેન્ટેડ ઓટોમિસિટી, કે ગેરેન્ટેડ ઓટોમિસિટી કઈ રીતે વર્ક કરે છે DBMSની અંદર. તો any operation on database must be atomic. This means operation must be executed either 100% or 0%. એટલે કે જ્યારે તમારા ડેટાબેઝની અંદર જે મીન્સ કે ઓપરેશન હોય છે તે ઓટોમેટિક થાય છે, અને એનો મતલબ એ થવો જોઈએ કે તમારું જે ઓપરેશન છે એ ઓટોમેટિક થતું હોવાથી એ તમારે 100% અથવા 0% કમ્પ્લીટ થવું જોઈએ. આ તો 100% થવું જોઈએ, આ તો થવું જ ન જોઈએ, એટલે કે 0%. It is the responsibility of the DBMS software to ensure such kind of atomicity. If any operation fail due to some problem such as system crash, then affects the particularly executed operation can be undone. એટલે કે આ પ્રકારની મીન્સ કે જે જવાબદારી હોય છે DBMS સોફ્ટવેરની હોય છે, જો કોઈ પણ કારણોસર કોઈ પણ ઓપરેશન પૂરું થતું નથી તો તે સંપૂર્ણપણે અનબેન્ડ એટલે કે અનડન થઈ જાય છે. નેક્સ્ટ એની અંદર આવશે ઇમ્પ્રૂવ કોન્કરન્ટ એક્સેસ. મલ્ટિપલ યુઝર આર અલાઉડ ટુ એક્સેસ ડેટા સિમ્યુલેશન. ધીસ ઇઝ ફોર ધ બેટર પરફોર્મન્સ એન્ડ ફાસ્ટર રિસ્પોન્સ, એટલે કે એક કરતાં વધારે યુઝર ડેટા એકસાથે સિમ્યુલેશનલી એક્સેસ કરી શકે છે, તેને કારણે સિસ્ટમનું પરફોર્મન્સ સારું અને ફાસ્ટ થઈ શકે છે. As a database is maintained centrally, data can be shared among multiple users. Also, concurrent access to centralized data can be allowed under some supervision. એટલે કે ડેટાબેઝ સેન્ટ્રલી મેન્ટેન થતો હોવાથી એક કરતાં વધારે યુઝર તેને એક્સેસ કરી શકે છે, અને સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ એકસાથે બધા જ એક્સેસ કરતા હોય ત્યારે તેનું સુપરવિઝન બી કરવું આપણી માટે, સુપરવિઝન પણ આપણે તેનું ગોઠવી શકીએ છીએ, એટલે કે એરેન્જ કરી શકીએ છીએ. ધીસ રિઝલ્ટ ઇન બેટર પરફોર્મન્સ ઓફ સિસ્ટમ એન્ડ ફાસ્ટર રિસ્પોન્સ, એટલે કે તેને કારણે સિસ્ટમનું પરફોર્મન્સ આપણને ફાસ્ટર અને સારા એવું મીન્સ કે સારું એવું મળે છે. નેક્સ્ટ આવશે ઇમ્પ્રૂવ ડેટા સિક્યુરિટી. તો ડેટાબેઝ શુડ બી એક્સેસિબલ ટુ યુઝર ઇન અ લિમિટેડ વે, એટલે કે યુઝર ડેટાબેઝને લિમિટેડ એક્સેસ કરતો હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, અ કસ્ટમર કેન ચેક બેલેન્સ ઓનલી ફોર હિઝ હર ઓન અકાઉન્ટ. A customer can check balance only for his her own account. He should not have access to information about other accounts. એટલે કે કોઈ એક કસ્ટમર છે એ પોતાના જ મીન્સ કે અકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકે છે, બીજા કોઈ કસ્ટમરનું તેની અકાઉન્ટને તે ચેક કરી શકતો નથી. DBMS provide way to control the access to data for different user according to their requirements. એટલે કે DBMS અલગ અલગ યુઝર પ્રમાણે પોતાના ડેટા એક્સેસ કરવા આપે છે. ઇટ્સ પ્રિવેન્ટ્સ અનઓથોરાઇઝ એક્સેસ ટુ ડેટા, એટલે કે DBMSની મદદથી અનઓથોરાઇઝ યુઝર ડેટાને એક્સેસ કરી શકે નહીં. ધસ સિક્યુરિટી કેન બી ઇમ્પ્રૂવ, તેનાથી આપણી સિક્યુરિટી બી આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. નેક્સ્ટ એની અંદર ટોપિક આવશે
ડિસએડવાન્ટેજ ઓફ DBMS, તો એની અંદર ટોટલ 4 ટાઈપ છે. ફર્સ્ટ આવશે હાઈ કોસ્ટ, સેકન્ડ આવશે સ્પેશિયલાઇઝ મેન પાવર, થર્ડ આવશે ઇન્ક્રીઝ કોમ્પ્લેક્સિટી એન્ડ ફોર્થ આવશે નીડ ઓફ એક્સપ્લિસિટી બેકઅપ એન્ડ રિકવરી. તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે એની અંદર હાઈ કોસ્ટ, એટલે કે હાઈ ઇનિશિયલાઇઝેશન કોસ્ટ ઇઝ રિક્વાયર્ડ ટુ ઇમ્પ્લિમેન્ટ ડેટાબેઝ એન્ડ એપ્લિકેશન પ્રોગ્રામ. એટલે કે ડેટાબેઝ ઇમ્પ્લિમેન્ટ કરવા આપણે મોટી કોસ્ટ ચૂકવવી પડે છે, એટલે કે ઇમ્પ્લિમેન્ટ કરવું પડે છે. It insecure high initialized cost behind DBMS software. Also hardware needs to be upgraded according to requirements of the DBMS software. એટલે કે ડેટાબેઝ સોફ્ટવેરની જરૂરિયાત પ્રમાણે આપણે હાર્ડવેરને બી અપગ્રેડ કરવું પડે છે. કન્વર્ઝેશન ફ્રોમ ઓલ્ડર ફાઇલ અનઓરિએન્ટેડ સિસ્ટમ ટુ ડેટાબેઝ સિસ્ટમ ઇઝ ઓલ્સો કોસ્ટલી ઇન ટર્મ્સ ઓફ મની એઝ વેલ એઝ ટાઈમ. એટલે કે જો આપણે કોઈ ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમમાંથી ડેટાબેઝ સિસ્ટમમાં કન્વર્ટ થતા હોય તો તેના માટે આપણી જે કોસ્ટ તેમજ ટાઈમ બાબતે પણ ખર્ચાળ હોય છે. નેક્સ્ટ આવશે સ્પેશિયલાઇઝ મેન પાવર. ડેટાબેઝ સિસ્ટમ રિક્વાયર સ્પેશિયલાઇઝ સ્કિલ ટુ મેન પાવર ટુ ડિઝાઇન એન્ડ ડેવલપ ડેટાબેઝ એન્ડ ટુ પ્રોવાઇડ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર સર્વિસ. એટલે કે ડેટાબેઝ સિસ્ટમ માટે સ્પેશિયલ મેન પાવર હોવો જોઈએ, જેને કારણે ડેટાબેઝને ડેવલપ અને ડિઝાઇન કરી શકીએ. નેક્સ્ટ આવશે ઓલ્સો ડ્યુ ટુ રેપિડ ચેન્જ ઇન ડેટાબેઝ ટેકનોલોજી ધીસ મેન પાવર નીડ્સ ટુ બી ટ્રેન એન્ડ રિટ્રેન ઓન રેગ્યુલર બેઝિસ. એટલે કે ડેટાબેઝ ટેકનોલોજીમાં અમુક ટાઈમે જે ચેન્જીસ આવે છે તેને કારણે સ્ટાફને પણ આપણે ટ્રેનિંગ આપવી જરૂરી છે. થર્ડ આવશે ઇન્ક્રીઝ કોમ્પ્લેક્સિટી. તો ઇટ ઇઝ નેસેસરી ટુ અન્ડરસ્ટેન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ ડિફરન્ટ કાઇન્ડ ઓફ યુઝર ટુ ડિઝાઇન એન્ડ ઇમ્પ્લિમેન્ટ ઇફિશિયન્ટ ડેટાબેઝ. એટલે કે અલગ અલગ યુઝરની જરૂરિયાત પ્રમાણે આપણે ડેટાબેઝની ડિઝાઇન અને ઇમ્પ્લિમેન્ટ કરવા જોઈએ. તેથી આપણે જે ઓર્ગેનાઇઝ છે તેની આપણી જરૂરિયાતોને બી સમજવી જોઈએ કે તે કઈ પ્રમાણેની આપણી સામે રિક્વાયરમેન્ટ્સ રાખે છે. વિથ ઇન્ક્રીઝ ઇન રિક્વાયરમેન્ટ્સ એન્ડ ફંક્શનાલિટી કોમ્પ્લેક્સિટી ઓફ ધ ડેટાબેઝ ઇન્ક્રીઝ. એટલે કે ફંક્શનાલિટી જેમ જેમ વધતી જાય છે તેમ તેમ ડેટાબેઝમાં કોમ્પ્લેક્સિટી બી વધતી જાય છે. ફોર્થ નંબરમાં આવશે નીડ્સ ઓફ એક્સપ્લિસિટ બેકઅપ એન્ડ રિકવરી. તો એઝ એન્ટાયર ડેટાબેઝ ઇઝ મેન્ટેન સેન્ટ્રલી ઇટ ઇઝ મસ્ટ ટુ પ્રોવાઇડ ઇફિશિયન્ટ બેકઅપ એન્ડ રિકવરી ફેસિલિટી ઇલ્સ એની કાઇન્ડ ઓફ damage to this database can affect the operation of the entry system. તો ડેટાબેઝ સેન્ટ્રલાઇઝમાં મેન્ટેન થતો હોવાથી અમુક સમયે જો બેકઅપ અને રિકવરીની બી ફેસિલિટી હોવી જોઈએ. એટલે કે જ્યારે બી તમારું સોફ્ટવેર છે એ ગમે ત્યારે આપણે કામ કરતા હોઈએ તો ક્રેશ થઈ જાય છે, તો એના કારણે જે મીન્સ કે ડેટાબેઝ હોય છે ત્યાંની આપણી પાસે બેકઅપ અને રિકવરીની ફેસિલિટી બી આપણે રાખવી જોઈએ, જેથી કરીને આપણો જે ડેટા આપણે જે મીન્સ કે વર્ક કરેલું છે તે આપણને સમયાંતરે એટલે આપણે જોઈએ ત્યારે આપણે તેને પાછું લઈ શકીએ. તો આજના તમારે એસાઇનમેન્ટમાં ક્વેશ્ચન લખવામાં આવશે તે છે આજના એસાઇનમેન્ટમાં તમારે ડિસએડવાન્ટેજ ઓફ DBMS and advantages of DBMS
તો આ બંને જે ક્વેશ્ચન છે એ તમારે એસાઇનમેન્ટમાં લખવાના રહેશે.